ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ ક્લાસ 9 ઇંગ્લિશ લાસ્ટ વિડીયોમાં આપણે કોમ્પ્રિહેન્શન 4 સુધી આન્સર ધ ક્વેશ્ચન્સ જોયું હતું. ઓકે, એ થઈ ગયું હતું. આજે 5 જોશું. રીડ ધ ફેક્ટ્સ અબાઉટ ચીતા ફ્રોમ ધ ટેક્સ્ટ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. આમાં તમારી ટેક્સ્ટ બુકમાં આવા કોલમ બનેલા છે, એમાં છે આગળથી ચિત્તાના વિષયમાં જુઓ ને અહીંયા કને ભરો, ટેબલનું કમ્પ્લીટ કરવાનું છે. ટેબલને હાઇટ આગળ જોશે તો તમને ખબર પડી જશે એની હાઇટ કેટલી છે. તો અહીંયા લખવાનું છે તમને આગળ જોઈને. તો 100 સેન્ટીમીટર, વેઇટ 65 કિલોગ્રામ, એજ ઓફ મેચ્યોરિટી 2 years, આઇડેન્ટિફિકેશન એટલે ખબર કેમ પડે. ધ ચિત્તાસ બોડી ઇઝ લાઇટર એન્ડ ઇટ્સ લેગ આર લોંગર ધેન ધ લેપર્સ. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ ઓન ધ બોડી. આ આગળ લખેલું છે, તમને એમાં જોશો તો તમને મળી જશે. તો એ જોઈને અહીંયા લખવાનું છે. હેબિટેટ ઓપન ફોરેસ્ટ, પ્રેઝન્ટલી ધે આર ફાઉન્ડ ઇન આફ્રિકા. સ્પીડ 100 km/h. ફૂડ મીડિયમ સાઇઝ બગ્સ, હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. તો આ ટેબલ તમને આગળથી જોઈને ભરવાનું છે. એના પછી છે કોમ્પ્રિહેન્શન 6 જોશું. કમ્પ્લીટ ધ સ્ટેટમેન્ટ્સ યુઝિંગ એપ્રોપ્રિએટ વર્ડ્સ ઓર ગ્રુપ ઓફ વર્ડ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ. આ આગળમાં છે, એમાંથી જોઈને તમને આ બ્લેન્ક્સ ભરવાની છે. આગળ જોશો તો તમને મળી જશે. ઈદી વોન્ટેડ એન ઇઝી. ઈદી શું જોતો હતો, એને શું ખપતું હતું? ઇઝી લાઈફ, LIFE લાઈફ. તો અહીંયા લાઈફ આવશે. ઈદી ઇન્વેડ ધ ચીતાસ કપ બીકોઝ. એ એનાથી ઈર્ષા કરતો હતો. શું કામ? ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ્સ. તો આગળ આખી લાઈન છે પાર્ટમાં, તો તમને એમાંથી મળી જશે આ લાઈન. ઈદી થોટ ધેટ હી વુડ train the cubs, hunt for him and his life would be very comfortable then. Okay. 4 number, the mother cheetah went on crying until. ક્યાર સુધી એ રોતી હતી? Until her tears made dark stains on her cheeks. ઓકે, ત્યાર સુધી રોતી હતી કે એના ચીક એટલે આખા ચહેરામાં ડાર્ક કરીને આખો ડાર્ક થઈ ગયા હતા બ્લેક કલરના. ત્યાર સુધી એ રોતી હતી. એકોર્ડિંગ ટુ શન્નો, અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. શન્નો એમ કહે છે કે હન્ટરને પોતાની કાબિલિયત ઉપર આગળ વધવું જોઈએ, કે એને બીજાને પકડવું જોઈએ, બીજાનું હેલ્પ નથી લેવું. તો અહીંયા આવશે મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. 6 નંબર, ઈડી હેડ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ બાય. તો આવશે સ્ટીલિંગ ધ કપ્સ એન્ડ બ્રેકિંગ ધ રૂલ્સ ફોર ધ ટ્રાઇબ. તો એ શું કર્યો તો? કપ્સને પકડી લીધો તો ને જે લોકોનો જાતિનું રૂલ્સ હોય એ બ્રેક કર્યો હતો. તો આવશે આન્સર સ્ટીલિંગ ધ કપ્સ એન્ડ બ્રેકિંગ ધ રૂલ્સ ઓફ ધ ટ્રાઇબ. એ 6માં આવશે. આ આખું તમને આગળ સેન્ટેન્સ મળી જશે. પછી આપણે જોઈએ 7 નંબર, આપણે નથી કરતા હમણાં. પછી જોઈએ લેંગ્વેજ પ્રેક્ટિસ 1 છે. પેલું છે લેંગ્વેજમાં ફર્સ્ટ છે રીડ ધ સ્ટોરી એન્ડ નોટિસ ધ અંડરલાઇન વર્ડ્સ. હવે અહીંયા કને એક સ્ટોરી છે ફ્રોગની. તો આપણે એ જોશું ને શું છે એમાં જોશું. A group of frogs was traveling through the jungle when 2 of them fell into a deep pit. એટલે ફ્રોગ એટલે જે ડેટકા હોય મેંઢક, એના ગ્રુપ એટલે એ લોકો જતા હતા જંગલથી. તો ત્યાં કને 2 of them એટલે ત્યાંથી 2 જે ફ્રોગ હતા એ પડી ગયા. એટલે એક ખાડો હતો, એમાં ઘેરો એકદમ ખાડો હતો, ત્યાં પડી ગયા. ઓલ ધ અધર ફ્રોગ્સ ગેધર્ડ એરાઉન્ડ ધ પીટ. એટલે બીજા જે ભેગા એના ફ્રોગ હતા એ ઉहाँ કને ભેગા થઈ
ને ઈ જોતા હતા નીચે ખાડામાં. એ બે અંદર પડી ગયા હતા તો બીજા એ લોકોને ઉપરથી જોતા હતા. વેન ધે સો હાઉ ડીપ ઇટ વોઝ, એ લોકો જોયા કે આ તો ખાડો બહુ એકદમ ઘેરો છે. ધે ટોલ ધ ટુ ફ્રોગ્સ ધેટ ધે વેર એઝ ગુડ એઝ ડેડ. એટલે એ લોકો જોયે છે બીજા જે ઉપરથી ફ્રોગ, તો એ લોકો કહે છે બે ફ્રોગને નીચે જે પડી ગયા એને કહે છે કે તમે હવે આમાંથી નહીં નીકળી શકો, તમે હવે જલ્દી મરી જાશો. પછી ધ ટુ ફ્રોગ્સ ઇગ્નોર્ડ ધ કમેન્ટ્સ એન્ડ ટ્રાઈડ ટુ જમ્પ આઉટ ઓફ ધ પીટ વિથ ઓલ ધેર એફર્ટ્સ. પર જે બે ફ્રોગ જે નીચે પડી ગયા હતા એ લોકો એનું ઇગ્નોર કરે છે, એટલે સાંભળતા નથી. ઉપરથી જે કમેન્ટ્સ કહે છે એ લોકો બોલે છે એને સાંભળતા નથી એન્ડ ટ્રાય કરે છે ને જમ્પ લગાવે છે ઉપર ખાડામાંથી નીકળવા માટે ઘણું કોશિશ કરે છે. ધ અધર ફ્રોગ કેપ્ટ ટેલિંગ ધેમ નોટ ટુ ટ્રાય એઝ ધે વેર એઝ ગુડ એઝ ડેડ. જે બીજા ફ્રોગ હોય છે એ લોકોને કહેતા જ હોય છે કન્ટિન્યુ કે તમે આ ટ્રાય ના કરો, તમે બહાર નહીં નીકળી શકો, તમે અંદર જ મરી જાશો. ફાઇનલી વન ઓફ ધ ફ્રોગ ફોલોડ વોટ ધ અધર ફ્રોગ્સ વેર સેઇંગ એન્ડ ગેવ અપ. તો એમ એ લોકો ઉપરથી જે બીજા ફ્રોગ કહે છે તો એમાંથી બેમાંથી જે એક ફ્રોગ છે, વન ફ્રોગ, એ શું એ એમ જ વિચારી લે છે કે હવે હું બહાર નહીં નીકળી શકું ને હવે હું અહીંયા જ મરી જઈશ. એટલે હી ફેલ ડાઉન એન્ડ ડાઈડ. એ નીચે જ પડી જાય છે, એ કોશિશ નથી કરતો બહાર આવવાની ને ત્યાં નીચે પડીને મરી જાય છે. ધ અધર ફ્રોગ કન્ટિન્યુ ટુ જમ્પ એઝ હાર્ડ એઝ હી કુડ. પર પછી જે બીજો ફ્રોગ હોય છે એ કન્ટિન્યુ એટલે એ ઉપર જમ્પ મારવાનું કોશિશ ટ્રાય કરે છે, બહુ કોશિશ એ કરતો જ હોય છે. વન્સ અગેન ધ ગ્રુપ ઓફ ફ્રોગ યેલ્ડ એટ હિમ ટુ સ્ટોપ ધ પેન એન્ડ જસ્ટ ડાઈ. પછી બીજી વાર જે ઉપર જે આ બધા બીજા ફ્રોગ હોય છે એ ફરીથી ઉપરથી રાડું પાડે છે, ચિલ્લાવે છે કે તું સ્ટોપ થઈ જાય, એટલે આ કોશિશ ના કર, તું બહાર નહીં આવ, તું અંદર જ મરી જઈશ. હી બિગેન જમ્પિંગ ઇવન હાર્ડર એન્ડ ફાઇનલી મેડ ઇટ આઉટ. એટલે એ કન્ટિન્યુ જ રાખે છે ઉપર જમ્પ મારવાનું નહીં, બહુ ટ્રાય કરે છે બહાર નીકળવા માટે. વેન હી ગોટ આઉટ ધ અધર ફ્રોગ સેડ. એમ ટ્રાય કરીને એમ કોશિશ કરીને બહાર નીકળી જાય છે. જ્યારે એ બહાર નીકળી જાય છે ત્યારે બીજા જે ઉપર ફ્રોગ હોય છે એ એને કહે છે ડીડ યુ નોટ હિયર અસ, કે તને અમે કહેતા હતા, રાડું પાડતા, તને સંભળાતું નહોતું. ધ ફ્રોગ એક્સપ્લેન ટુ ધેમ ધેટ હી વોઝ ડીફ. જે બીજો આ ફ્રોગ છે એ કહે છે કે ના, હું તો કાંઈ સંભળાતું નહોતું, હું તો ડીફ છું, એટલે મને સંભળાતું નથી, એટલે બહેરો જ છું, સંભળાતું જ નથી. હી થોટ ધે વેર એન્કરેજિંગ હિમ ટુ જમ્પ આઉટ ઓફ ધ હોલ ઓલ ધ ટાઈમ. એ એમ વિચારે છે, એ એમ કહે છે કે હું તો એમ જ વિચારતો હતો કે તમે મને એન્કરેજ કરો છો, એટલે તમે મને એકદમ હિંમત આપો છો કે તું બહાર આવી જા, જમ્પ કરીને હોલમાંથી બહાર નીકળી જઈશ. મને એવું જ લાગતું હતું કે તમે મને બહાર આવવાની કોશિશ કરો છો. ઓકે, તો તમે આ સ્ટોરી જોઈ. હવે આપણે એનું એક્સરસાઇઝ જોશું. યુઝ ધ અંડરલાઇન વર્ડ્સ ટુ આન્સર ધીસ ક્વેશ્ચન ઇન ફૂલ સેન્ટેન્સ. અહીંયા જે અંડરલાઇન કરેલા વર્ડ્સ છે એને યુઝ કરવાનું છે, એને આન્સર દેવાનું છે. એન્સર્કલ ધેટ વર્ડ ઇન ધ આન્સર. પછી જે આપણે અહીંયા જે વર્ડ છે એને અહીંયા ચેન્જ થઈ જશે, તો આપણે એને સર્કલ કરવાનું છે. તો પેલું છે ડીડ ટુ ફ્રોગ્સ ફોલ ઇનટુ ધ પીટ. હવે આ છે પાસ્ટ ટેન્સમાં છે, ભૂતકાળમાં છે, તો ફોલનું આપણે શું થઈ જાય, ફેલ. ઓકે, ચેન્જ થઈ જશે. તો હવે આન્સર આમ એક્ઝામ્પલ દીધેલું છે, યસ ટુ ફ્રોગ્સ, ફોલનું ચેન્જ થઈ જાય તો ફેલ આવી જશે, ફેલ ઇનટુ ધ પીટ, ફિર ફૂલ સ્ટોપ. સેકન્ડ છે ડીડ બોથ ધ ફ્રોગ્સ ટ્રાય ટુ જમ્પ આઉટ. બે ફ્રોગ ટ્રાય કરતા હતા બહાર નીકળવાની, તો આન્સર આવશે યસ ધ અધર ટુ ફ્રોગ્સ બોથ ધ ફ્રોગ્સ ટ્રાય ટુ જમ્પ આઉટ. ટ્રાય છે, ટ્રાયનું શું થઈ જશે પાસ્ટ ટેન્સમાં,
ટ્રાઇડ, TRIED, ટ્રાઇડ. ટ્રાઇડ લખવાનું ને એમાં સર્કલ લગાવવાનું છે. થર્ડ છે ડીડ ધ અધર ફ્રોગ્સ કીપ ધ 2 ફ્રોગ્સ ટેલિંગ નોટ ટુ ટ્રાય. બીજા જે ફ્રોગ હતા એને 2 ફ્રોગને કહેતા હતા કે તમે ટ્રાય ના કરો બહાર નીકળવાની. તો આન્સર આવશે યસ, ધ અધર 2 ફ્રોગ્સ કીપ છે. કીપનું શું થઈ જશે? કેપ્ટ. કીપનું KEPT, કેપ્ટ. ટેલિંગ ધ 2 ફ્રોગ્સ નોટ ટુ ટ્રાય. ઓકે, નેક્સ્ટ છે ડીડ ધ સેકન્ડ ફ્રોગ સ્ટોપ જમ્પિંગ. જે બીજો ફ્રોગ હતો એ સ્ટોપ એટલે જમ્પિંગ કરવાનું સ્ટોપ કરી નાખ્યું હતું. નો, ધ સેકન્ડ ફ્રોગ ડીડ નોટ સ્ટોપ જમ્પિંગ. ઓકે, નેક્સ્ટ ડીડ ધ સેકન્ડ ફ્રોગ લિસન ટુ વોટ અધર ફ્રોગ સેડ. બીજો ફ્રોગ હતો એ સાંભળતો હતો કે બીજા જે ફ્રોગ ઉપરથી રાડું પાડે છે એ શું કહે છે. નો, ધ સેકન્ડ ફ્રોગ ડીડ નોટ લિસન. લિસનનું એ લિસન જ રહેશે. ટુ વોટ અધર ફ્રોગ સેડ. નેક્સ્ટ ડીડ ધ સેકન્ડ ફ્રોગ એક્સપ્લેન ધેટ હી વોઝ ડીફ. બીજો ફ્રોગ હતો એ એક્સપ્લેન કર્યો હતો એટલે કીધું હતું કે હું સાંભળી નથી શકતો. યસ, ધ સેકન્ડ ફ્રોગ એક્સપ્લેનનું એક્સપ્લેન્ડ થઈ જશે. EXPLAINED લાગી જશે પાસ્ટ ટેન્સમાં, ભૂતકાળમાં. તો એક્સપ્લેન્ડ થઈ જશે. ધ સેકન્ડ ફ્રોગ એક્સપ્લેન્ડ ધેટ હી વોઝ ડીફ. ઓકે, ફૂલ સ્ટોપ. તો તમને આ નોટબુકમાં કરવાનું રહેશે. એના પછી આપણે જોશું 3 નંબર. ઓકે, આસ્ક ધીસ ક્વેશ્ચન ટુ યોર ટીચર, રાઇટ ધ એક્શન એન્ડ મેઇન ઇન્ફોર્મેશન ફ્રોમ યોર ટીચર્સ આન્સર. હવે અહીંયા ક્વેશ્ચન છે, અલગ અલગ ક્વેશ્ચન છે, તમને એને ક્વેશ્ચનનું આન્સર લખવાનું છે. ઓકે, તો આમાં પહેલું ક્વેશ્ચન છે વેન ડીડ ઇન્ડિયા બીકમ એન ઇન્ડિપેન્ડન્ટ નેશન. ક્યારે ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ નેશન થયો હતો? આન્સર આવશે ઇન્ડિયા બીકમ છે તો BECAME, બીકેમ એન ઇન્ડિપેન્ડન્ટ નેશન ઇન 1947. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન હુ વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર. ઇન્ડિયાના ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર કોણ હતા? તો જવાહરલાલ નહેરુ વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર. આન્સર આવશે. ઓકે, થર્ડ ક્વેશ્ચન હુ 1 મિનિટ Who was India's first president? Answer, Rajendra Prasad was India's first president. 4 number, when did Gujarat become a separate state? Become છે તો became થઈ જશે, ચેન્જ થઈ જશે. તો ગુજરાત became a separate state in 1960. નેક્સ્ટ, વેન ડીડ યુ જોઈન ધ સ્કૂલ. તમે સ્કૂલ ક્યારે જોઈન કર્યા હતા? તો કયા યરમાં જોઈન કર્યા હતા એ સ્કૂલ એ લખવાનું. આઈ જોઈન્ડ, જોઈનનું જોઈન્ટ જેમાં અંડરલાઇન છે એ ચેન્જ થઈ જશે. તો JOINED જોઈન્ડ થઈ જશે. આઈ જોઈન્ડ ધીસ સ્કૂલ ઇન. તો તમે આમાં જે વર્ષમાં જોઈન સ્કૂલ કર્યા છો એ વર્ષ આવશે. ઓકે, નેક્સ્ટ, વેન ડીડ યુ રીચ ધ સ્કૂલ યસ્ટરડે. રીચ છે અંડરલાઇન તો રીચડ ED લગાવી દે. REACHED રીચ થઈ જશે. આઈ રીચ સ્કૂલ એટ 8 o'clock યસ્ટરડે. 8 o'clock ઓર 7 o'clock જે પણ ટાઈમ હશે એ. નેક્સ્ટ, વોટ ટાઈમ ડીડ યુ રિટર્ન હોમ યસ્ટરડે. તમે ગયા કાલે કેટલા વાગે ઘરે આવ્યા હતા?
return home, RETURNED, returned home at 1 o'clock yesterday. ઓકે, 1 o'clock 2 o'clock તમે જે ટાઈમ હોય એ. નેક્સ્ટ, વોટ ડીડ યુ વિઝિટ, વોટ ડીડ યુ ટીચ ઇન લાસ્ટ ક્લાસ, તમે કયા શું તમે લાસ્ટ ક્લાસમાં શું શીખ્યા હતા. ટીચનું ટોટ થઈ જશે. આઈ ટોટ યુનિટ, જે પણ યુનિટ હોય તમને એ લખવાનું ઇન ધ લાસ્ટ ક્લાસ. ઓકે. નેક્સ્ટ, ડીડ યુ વિઝિટ એની ન્યૂ પ્લેસ ડ્યુરિંગ યોર લાસ્ટ સમર વેકેશન, તમે કોઈ નયા પ્લેસમાં ગયા હતા સમર વેકેશનમાં. યસ, આઈ વિઝિટ છે તો વિઝિટેડ, VISITED લગી જશે. આઈ વિઝિટેડ અ ન્યૂ પ્લેસ ડ્યુરિંગ લાસ્ટ સમર વેકેશન. નેક્સ્ટ, વોટ પ્લેસ ડીડ યુ વિઝિટ ડ્યુરિંગ ધ લાસ્ટ સમર વેકેશન, કયા જગ્યા ગયા હતા તમે લાસ્ટ સમર વેકેશનમાં. આઈ વિઝિટેડ, તમે જ્યાં જગ્યા ગયા હો એનું નામ લખવાનું. આઈ વિઝિટેડ ડેક્સ, એટલે ત્યાં નેમ આવશે જ્યાં તમે પ્લેસમાં ગયા હતા એ. ડ્યુરિંગ માય લાસ્ટ સમર વેકેશન. વિથ હુમ ડીડ યુ ગો ધેર, તમે કેના ભેગા ગયા હતા. આઈ ગોનું વેન્ટ, તો આઈ વેન્ટ ધેર વિથ માય ફેમિલી ઓર ફ્રેન્ડ્સ, જે પણ તમે ભેગા ગયા હો ફેમિલી ઓર ફ્રેન્ડ્સ. ઓકે. નેક્સ્ટ, હાઉ લોંગ ડીડ યુ સ્ટે ધેર, તમે કેટલા ટાઈમ ત્યાં કને રહ્યા. આઈ સ્ટે છે, સ્ટેનું STAYED, સ્ટેડ થઈ જશે. આઈ સ્ટેડ ધેર ફોર, તમે જેટલા ટાઈમ રહ્યા હો. ઓકે, 4 days 5 days 10 days, તો એ તમારા પ્રમાણે આમાં લખવાનું છે. વોટ ડીડ યુ સી ધેર, તમે અહીંયા શું જોયા, તો આઈ સો, હવે તમે ત્યાં કને જે જોયા હો, તાજમહેલ, હવા મહેલ ઓર એની કાંઈ પણ તમને જે આવડે અહીંયા લખવાનું છે. ઓકે. તો તમને હવે નોટબુકમાં ક્વેશ્ચન નંબર 3, પછી યુઝ ધ અંડરલાઇન વર્ડ્સ, આ તમને ટેક્સ્ટ બુકમાં કરવાનું છે. સી કોમ્પ્રિહેન્શન 5, કોમ્પ્રિહેન્શન 6. ઓકે, તો તમને આટલું ટેક્સ્ટ બુક એન્ડ નોટબુકમાં કરવાનું છે. તો આપણે આજે લેંગ્વેજ 3 સુધી કર્યા, તો તમને નોટબુક ઓર ટેક્સ્ટ બુકમાં કરવાનું છે. ઓકે, થેન્ક યુ.